ગરમીમાં રિફ્રેશ કરી દે એવી સરસ મજાનું ડ્રિંક એટલે કે છાશ. પણ છાશને જો આ રીતે મસાલા સાથે બનાવવામાં આવે તો પીવાની ખૂબ જ મજા આવે, હે ને? તો ચાલો સૌથી પહેલાં મસાલા છાશ બનાવવા માટે એક મિક્સર જાર લેવાનું છે. એની અંદર આપણે ફુદીના અને ધાણા એડ કરવાના છે. અહીં આગળ મેં અડધા મુઠ્ઠી જેટલા આપણે લીધા છે. એક નાનું એક લીલું મરચું લેવાનું છે, થોડો આદુનો ટુકડો, મીઠું અને સંચળ બંને એડ કરવાનું છે. ત્યાં સાથે જ આપણે આગળ અડધા ચમચી જેટલો મરીનો પાવડર એડ કરવાનો છે. શેકેલું જીરું પાવડર એડ કરવાનું છે. ત્યાર પછી થોડું પાણી અને બરફના ટુકડા નાખીને એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો આ રીતે એકદમ સરસ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ એટલે આ પેસ્ટને તમારે એક મોટા બાઉલમાં એડ કરી દેવાની છે. એની સાથે જ તમારે 1.5 કપ જેટલી છાશ એડ કરવાની છે. છાશ થોડી થીક લીધી છે એટલે એને બેલેન્સ કરવા માટે તમારે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. સરસ રીતે મિક્સ કરવાનું છે એટલે છાશ એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ફરીથી બરફના ટુકડા નાખીશું એટલે એકદમ ઠંડી ઠંડી આપણી મસાલા છાશ બનીને તૈયાર થઈ જશે. તો જોયું ને, તો ગરમીમાં આ છાશ તો જરૂરથી પીવી જોઈએ. તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, હજુ સુધીને ગુજરાતી કિચન પેજને ફોલો ના કરી હોય તો સૌથી પહેલાં ફોલો કરજો. મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.